નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 100ને પાર થઈ ગયો છે, સદી કરી દીધી છે। બીજી બાજુ જે રીતે સિલિન્ડરની ભાવની વાત કરીએ તેમાં પણ રૂપિયા વધી ગયા છે। પેટ્રોલ અને ડીઝલના જ્યારે ભાવમાં વધારો થતો હોય છે તેની સાથે આવશ્યક જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓનો ભાવ અત્યારે તો સતત વધી રહ્યો છે। તેની સામે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેના લઈને સવાલ યથાવત છે। જ્યારે કોઈ પણ મધ્યમ વર્ગીય હોય કે પછી ગરીબ વર્ગના જે વ્યક્તિ હોય તેમને અત્યારે તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવી હોય તો તેના લઈને પણ એક સવાલ થતો હોય છે કે અમે આ ખરીદીએ કે નહીં, કારણ કે ભાવ એટલો બધો વધી ગયો છે। હવે શું કરશે જાહેર જનતા, તેને લઈને સવાલ યથાવત છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ આપણે, કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર હોય, ક્યાંક અત્યારે હાલ તો આ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો લાવવા માટે કંઈક વિચારણા કરવી એ અત્યંત જરૂરી બની ગઈ છે, પરંતુ એ ક્યાંક અત્યારે હાલ જોવા જ નથી મળતું। 100 પર તો અત્યારે હાલ ભાવ પહોંચી ગયો છે, તેની સાથે 110 પણ પહોંચી જશે, પરંતુ અમે વિકાસના કાર્યો યથાવત રાખીશું। શું વિકાસ? કયા પ્રકારનો વિકાસ? આ પ્રકારનો વિકાસ? ભાવ વધારો કર્યો વિકાસ? સવાલ ઘણા બધા છે અને તેની સાથે જે રીતે એમ કહેવાતું હોય છે ના, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દરેક પ્રકારના કાર્યો કરવામાં આવે છે। જાહેર જનતા માટે અમે આટલા કાર્યો કર્યા છે, અમે આટલા કાર્યો કરતા રહીશું, ઘણી બધી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ દરેક વાતોની વચ્ચે અત્યારે સવાલ એ જ છે કે હવે ક્યારે ભાવ વધારાની પરંતુ ભાવ ઘટાડાની વાત કરવામાં આવશે। ચલો, ભાવ ઘટાડાની તો વાત અત્યારે તો કરવામાં આવતી હોય છે, પરંતુ તેની સાથે તેની પર અમલવારી તો કરો। એક બાજુ પેટ્રોલ ડીઝલને ક્યાંક જીએસટીમાં લાવવાની અત્યારે જે શક્યતાઓ વર્તાતી હતી, હવે તેમાં ક્યારે લાવવામાં આવશે? કારણ કે એક બાજુ ચલો આપણે રાજ્યની સ્વાયત્તાની વાત થતી હોય છે કે રાજ્યની સ્વાયત્તા અત્યારે તો વિચારવી અત્યંત જરૂરી છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ જે સતત વધી રહ્યા છે તેની સામે કંઈક તો અત્યારે એક્શન લો। કઈ એક્શન અત્યારે પણ નથી લેવામાં આવતું? ક્યારે હવે તેની ઉપર વિચારવામાં આવશે? ક્યારે નિરાકરણ લાવવામાં આવશે? તેના લઈને સવાલ યથાવત છે। આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ઉર્વિશભાઈ કંથારે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસના નેતા છે। જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન ઉર્વિશભાઈ આપને, મોંઘવારીનો માર અત્યારે તો જાહેર જનતા જે આમ કહી શકાય કે વ્યક્ત કરી રહી છે, ક્યાંક અત્યારે વેદના પણ સામે આવી રહી છે। પહેલો પ્રશ્ન એ કે હજુ પણ કેટલાય ભાવ પહોંચાડવાની અત્યારે તૈયારી દર્શાવી રહી છે ભારતીય જનતા પાર્ટી? 100 તો થઈ ગયો, 150 પહોંચાડશો કે શું? ભારતીય જનતા પાર્ટી ભાવ વધારાથી પણ ખૂબ જ ચિંતિત છે। જેવી રીતે સર્વ પક્ષો લોકો જે રીતે ચિંતાગ્રસ્ત છે એ રીતે ભારતીય જનતા પાર્ટી માટે તો જવાબદારીનો વિષય છે, એટલે અમે તો આ બાબતે ખૂબ ચિંતિત છીએ અને સક્રિય પ્રયત્નો અમારી રીતે કરી રહ્યા છીએ। એમાં 3 મુખ્ય કમ્પોનન્ટ્સ છે જે આ બધા જાણે છે કે એક આંતરરાષ્ટ્રીય ભાવો છે, બીજા ડોલરના ભાવો છે અને ત્રીજા વેરાનો કમ્પોનન્ટ છે। તો આપણે એક વેરાના કમ્પોનન્ટમાં આપણે કંઈક કરી શકીએ એમ છીએ, એટલે જીએસટી કાઉન્સિલમાં સર્વાનુમતિ સધાય તો આ વેરા ઘટી શકે એ વાત છે। હવે જીએસટી કાઉન્સિલમાં સર્વાનુમતિ સધાય, હજુ પણ કરી શકીએ છીએ, કરવાનું છે, ક્યારે કરશો? હા, 17મી સપ્ટેમ્બરે જે જીએસટી કાઉન્સિલની મીટિંગ મળી એમાં આ વિષય ચર્ચાયો હતો, એ મુદ્દો મુકાયો હતો કે આપણે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના પરવ્યુમાં લાવીએ, પરંતુ રાજ્યોની સહમતિ ના સધાતા એ શક્ય બન્યું નથી અને રાજ્યોની સહમતિ વગર આ વેરા ઘટી શકે એમ છે નહીં। એટલે જ્યાં સુધી સર્વપક્ષીય વાત ના થાય અને સર્વપક્ષીય સંમતિ ના સધાય ત્યાં સુધી આ પ્રશ્ન આપણી સામે ઉભો રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનફોર્ચ્યુનેટલી। કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, એક શરૂઆત તો કરો, એક ઇનિશિયેટિવ તો લો કે ભારતીય જનતા પાર્ટી શાસિત જે પણ રાજ્યો છે ત્યાં તો અમે ટેક્સ ઘટાડી શકીએ છીએ ને। આપણે જ્યારે ગુજરાતમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપણે એમ કહેવામાં આવ્યું હતું કે અમે વેટમાં ઘટાડો કરવાનો વિચારણા કરી રહ્યા છીએ, પરંતુ એ વિચારણા ક્યાં જતી રહી એ તો એ જ ખબર ના પડી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી જતા રહ્યા, પરંતુ એ વેટની વિચારણા હજુ પાછી જોવા જ ના મળી। જી, એ દિશામાં ચોક્કસ પ્રયત્ન કે ભારતીય જનતા પાર્ટી પોતાની રાજ્ય સરકાર અંતર્ગત શું કરી શકે તે દિશામાં સક્રિય પ્રયત્ન છે અને આપણને ટૂંક સમયમાં કંઈક પરિણામ જોવા મળે તો હવાઈ જાય। ઉર્વિશભાઈ, હજુ એ પ્રયત્ન તો
પ્રયત્ન આપણે જે ટેક્સ ઘટાડવાનો જે પ્રયત્ન થઈ શકે, જે ઓપ્ટિમમ એ રીતના આપણે અત્યારે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ, પરંતુ એના ઇમ્પ્લિકેશન્સ ને બધું રાજ્યની જવાબદારી હોય છે. એ પ્રમાણે લોકો જોઈ અસર અને એ પ્રમાણે નિર્ણયની દિશામાં આગળ વધી રહ્યા છે. અચ્છા, ઓકે. અશોકભાઈ, આપ શું કહેશો? નહીં, આમાં મારે તો ફક્ત આટલું જ કહેવાનું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને હું સાંભળી રહ્યો હતો, અને જે વર્તમાન પરિસ્થિતિની હકીકત છે, એનું યથાર્થ છે, એનો જો આપણે સમન્વય કરીએ તો એ વસ્તુ આપણે જરૂર યાદ કરીએ છીએ કે 2014માં માનનીય નરેન્દ્રભાઈ એમ કહેતા હતા, बहुत हुई महंगाई की मार अब की बार मोदी सरकार, बहुत हुई महंगाई की मार अब की बार मोदी सरकार. એમ કહેતા હતા, अच्छे दिन आएंगे, अच्छे दिन आएंगे, अब की बार अच्छे दिन आएंगे. પછી એમ કહેતા હતા 15 લાખ રૂપિયા તમારી પાસે તમારા ખાતામાં આવી જશે. પછી એમ પણ કહેતા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવ જો ડોક્ટર મનમોહન સિંહને રાજ કરતા નથી આવડતું, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, સરઘસો કાઢતા હતા. આજે એમના શાસનના 7 વર્ષ પૂરા થયા છે, અને પૂરા થયા પછી પરિસ્થિતિ આજે ક્યાં છે? પેટ્રોલ, ડીઝલ અને ગેસ એ તો છે જ, પણ એના સિવાય ખાવા પીવાની આવશ્યક ચીજ વસ્તુના ભાવ પણ હવે આસમાને ચડી રહ્યા છે. હવે આપણે બધા જાણીએ છીએ કે પેટ્રોલ, ડીઝલ અને ખાદ્ય ચીજોના વધતા ભાવના કારણે જે મેન્યુફેક્ચર સેક્ટર છે એની અંદર પણ એનો બહુ ખરાબ અસર પડી રહી છે. હું તમને ગુજરાતની વાત કરું તો કોલસો, હવે કોલસો જે છે એની અછતની વાત થઈ રહી છે, પણ ઇન્ડોનેશિયાથી, ઓસ્ટ્રેલિયાથી મોટા પાયા પર કોલસો અદાણી મંગાવતા જ હતા, અને એની વાત થતી છે. હવે એના કારણે શું પરિસ્થિતિ થઈ છે કે આપણે જે ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન છે એ ખતમ થઈ ગયું છે. અંકલેશ્વરની અંદર ડાઇંગ મિલો બંધ થાય છે, 3000 કામદારો ત્યાં બેરોજગાર થઈ ગયા છે. ગેસના ભાવ 10 રૂપિયા વધી ગયા. 3 દિવસ પહેલા તો મોરબીની અંદર જે સેનિટેશન અને બીજે ટાઇલ્સની ફેક્ટરીઓ, કારખાનાઓ બંધ થઈ ગયા છે. એટલે એક બાજુ મોંઘવારી ચરમસીમા ઉપર છે, અને બીજી બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે બેરોજગારી પણ ચરમસીમા પર છે. આ દેશ બદહાલીની દિશાઓ પર જઈ રહ્યો છે. પણ મને આશ્ચર્ય આ બાબતમાં થાય છે કે આ દેશના વડાપ્રધાને કશું પડી જ નથી આ બાબતમાં. કોઈ પણ દિવસે મોંઘવારીની વાત કોઈ દિવસ કરતા જ નથી. હું સવાલ પૂછું છું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મહાશયને કે જ્યારે ડોક્ટર મનમોહન સિંહ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીની સરકાર હતી, અને પેટ્રોલના ભાવ જ્યારે 75 રૂપિયા થયા હતા લીટરના, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં, જે આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત સાહેબ કરતા હતા, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં યાદ કરો એ સમય ઉપર પેટ્રોલ એક બેરલ $125 થઈ ગયું હતું, $125, અને ત્યારે 75 રૂપિયા પેટ્રોલ જો મનમોહન સિંહ આપી શકતા હોય તો અત્યારે $90 પહોંચ્યું છે, $80 પહોંચ્યું છે બેરલ, અને ભાવ 102 રૂપિયા પેટ્રોલના થઈ ગયા છે. મને લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબને કશું ગરીબ લોકોની, મધ્યમ વર્ગની, ખેડૂતોની કોઈની કશું પડી નથી, કોઈ ચિંતા જ નથી. હવે મને એક વાતનો જવાબ હું પૂછવા માંગુ છું ભાજપના પ્રવક્તા પાસેથી કે જીએસટી કાઉન્સિલની મીટિંગ થાય છે. જીએસટી કાઉન્સિલની મીટિંગમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી, તમામ રાજ્યોના સભ્ય છે, કેન્દ્ર સરકાર એની હેડ છે, ચલાવે છે. ને કેન્દ્ર સરકારમાં ભાઈ સાહેબ તમારી સરકાર છે, સંવેદનશીલ સરકાર છે, ગરીબ તરફી સરકાર છે, જનતા તરફી સરકાર છે, રાષ્ટ્રવાદી સરકાર છે, અચ્છે દિલ લાને વાળી સરકાર છે, અને અડધાથી વધારે રાજ્યોમાં, ભારતમાં અડધાથી વધારે રાજ્યોમાં તમારી સરકારો છે, ભારતીય જનતા પાર્ટીની સરકારો છે. તો બહુમતીના જોરે તમે મોટા લોકોને પૂછ્યા વગર તમે લોકસભાની અંદર ખેડૂત કાયદો પસાર કરી શકો છો, પણ જીએસટી કાઉન્સિલમાં પેટ્રોલ, ડીઝલને તમારું બહુમતી રાજ્યો જો ઈચ્છે તો, હું તમને કહું કોઈ પણ વિરોધ પક્ષનું રાજ્ય ના ઈચ્છે, જો બહુમતી ભારતીય જનતા પાર્ટીની સરકારવાળા રાજ્યો જો આ વાતને પસંદગી આપી દે ને મંજૂરી આપી દે, તો જીએસટી કાઉન્સિલની અંદર જો પેટ્રોલ, ડીઝલ આવી જાય તો હું તમને દાવા સાથે કહું છું કે પેટ્રોલ, ડીઝલ છે 60 રૂપિયા, 65 રૂપિયા સુધી પહોંચી જાય. આજે 30 લાખ કરોડ રૂપિયા નરેન્દ્રભાઈ મોદીએ ભેગા કર્યા છે. આ દેશની પ્રજાને જેમાંથી ખીચામાંથી આજ કોઈ સ્કૂટર પર જતો નથી, આજે સાયકલો શરૂ થઈ ગઈ છે. બહુ ખરાબ પરિસ્થિતિમાં દેશ આગળ વધી રહ્યો છે, અને મેન્યુફેક્ચર સેક્ટરમાં તો વધારે ખરાબ હાલત છે. ઓકે. જી ઉર્વિશભાઈ, આપ શું છેલ્લે જવાબ આપશો, ત્યારબાદ કિશોરભાઈ જાડેજા. હાજી, અશોકભાઈ ની વાત સાચી છે કે જીએસટી નો મુદ્દો એ મુખ્ય અંતરાય છે આ બાબતે, પરંતુ એમાં એક સત્ય આપણે એક જાણવાની જરૂર છે કે 2011 ની આસપાસ યુપીએ સરકાર દ્વારા 115મું એમેન્ડમેન્ટ કરવામાં આવેલું બંધારણમાં. એના અંતર્ગત જીએસટીમાં ક્યારેય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ના આવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી. હવે અત્યારે કેન્દ્ર સરકારને ભલે બહુમતીમાં હોય, પરંતુ એ
ઘટાડો કરવો હોય તો એક બંધારણીય રીતે કરી શકે એમ નથી. સાહેબ, જ્યાં પછી કેમ સુધી ચર્ચા થઈ? જીએસટી કાઉન્સિલમાં સર્વાનુમતે અશોકભાઈ, હું આપની વાત સમજુ છું, આપની વાત સાથે સંમત છું. આપ પણ ચર્ચા કેમ કરો છો તમે? જીએસટી માં લાવીશું, જીએસટી માં લાવીશું કરું છું. એટલે મારી આપને એક વિનમ્ર અપીલ છે કે જીએસટી કાઉન્સિલમાં સર્વાનુમતિ સધાય અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જીએસટી ના દાયરામાં આવે, એ પ્રમાણે આપણે તમામ રાજકીય પક્ષોએ અત્યારે દેશના હિતમાં કરવાની જરૂર છે. પુરુષભાઈ, તમે જો ખોટું બોલો છો, મહેરબાની કરીને ખોટું નહીં લગાડજો. હકીકત કે અંદર જીએસટી કાઉન્સિલ પાસે સત્તા છે, એ પેટ્રોલ, ડીઝલ અને ગેસ ને જીએસટી ની અંદર લાવી શકે છે. બહુમતી રાજ્યો જો નક્કી કરે તો કરી શકે છે. તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો. તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો. ઓકે. કિશોરભાઈ, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે, શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે, અત્યારની અર્થતંત્રની પરિસ્થિતિ અને તેની સાથે જે અત્યારે જીએસટી કાઉન્સિલ અત્યારે તો આ નિર્ણય લઈ શકે છે તે વાત ઉપર અત્યારે તો ચર્ચા થઈ રહી છે, તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, એક તો હું કહું કે જીએસટી કાઉન્સિલ આપણું બન્યું 2017માં, જ્યારે જીએસટી આપણો કાયદો લાવ્યો. એ જ વખતે પેટ્રોલ, ડીઝલ, આલ્કોહોલ, તમાકુ જેવી 5 વસ્તુને જીએસટી માંથી બહાર રાખવામાં આવેલી. અને એનું કારણ એવું હતું કે એ વસ્તુ એવી હતી જેમાં રાજ્યોને આવકનો એક મોટો સ્ત્રોત એમાંથી મળતો હતો. ઓકે, હમણાં જે જીએસટી કાઉન્સિલની જે છેલ્લી બેઠક મળી એમાં રાજ્યોએ વિરોધ નથી કર્યો. રાજ્યોએ એ ચોખવટ કરી કે આ જો જીએસટી કાઉન્સિલમાં લાવવાથી અમારી જે આવકને નુકસાન થશે, અમારી આવક જે ઘટશે, એની ભરપાઈ કરવા માટેનો કેન્દ્ર સરકાર પાસેથી એમણે પ્લાન માંગ્યો હતો. પહેલી વસ્તુ. બીજો મુદ્દો આવ્યો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ બંને મળીને પેટ્રોલ ડીઝલમાંથી વર્ષે દાડે 5 લાખ કરોડની એમની આવક છે. હવે અત્યારની પરિસ્થિતિમાં એ નથી રાજ્ય સરકાર કે નથી કેન્દ્ર સરકાર, ગુજરાતની વાત કરો તો અંદાજિત આપણી 30,000 કરોડની આવક આપણી પેટ્રોલ ડીઝલમાંથી છે. અને ટોટલ સરકારોની મળીને જે 5 લાખ કરોડની જે આવક છે એ અત્યારની પરિસ્થિતિમાં કોઈ જતી કરવા તૈયાર નથી. અને એનું કારણ એ છે કે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન વધે છે અને દરેક વસ્તુના ભાવ પર એની અસર પડે છે. અત્યારે પરિસ્થિતિ વધારે એટલા માટે બગડી કે પેટ્રોલ ડીઝલની સાથે સાથે તમે એલપીજી ના ભાવ વધી ગયા, સીએનજી ના ભાવ વધી ગયા, હવે ઇલેક્ટ્રિસિટીના રેટ પણ વધવાના છે. જ્યારે આ વધે છે ને ત્યારે બે વસ્તુ થાય છે. એક, મધ્યમ વર્ગ પીસાય છે, મોંઘવારી વધે છે, સાથે સાથે જે નાના, સૂક્ષ્મ અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે, પછી એ તમારા અંકલેશ્વરમાં હોય કે જામનગરમાં હોય કે રાજકોટમાં હોય કે આપણી જીઆઈડીસીમાં હોય, એ લોકોનું ઉત્પાદન ખર્ચ ઘણું વધી ગયું છે. અને જેના કારણે ઉદ્યોગો એક તો પેલી કોરોનાની મારમાંથી બહાર નીકળતા હતા, એમાં આ મોંઘવારીનો માર એમના પર આવ્યો છે. અને આ ઉદ્યોગો, ગુજરાતની કદાચ વાત કરો તો આપણી પાસે 3.5 લાખ આવા ઉદ્યોગો છે. હવે 3.5 લાખ ઉદ્યોગો આ મારના કારણે પડી ભાંગેલા છે. અને આ ઉદ્યોગો એવા છે જે આપણા અર્થતંત્રને સપોર્ટ કરે છે, રોજગારીનું સર્જન કરે છે, એક્સપોર્ટમાં કોન્ટ્રીબ્યુશન કરે છે. અને એ ઉદ્યોગો એવા છે જેમાં આપણા મધ્યમ અથવા નીચલા વર્ગના લોકોને રોજગારી મળી રહી છે. અને એનું કારણ એવું આવી રહ્યું છે આજે કે અર્થતંત્રની સાથે સાથે આપણું સામાજિક તંત્ર પણ તૂટી રહ્યું છે. આજે તમે રોજ છાપું ઉપાડો અને એમાં સમાચાર આવે કે આખા કુટુંબે આત્મહત્યા કરી. એનું કારણ શું? કે આર્થિક સંકળામણ. કુટુંબના મોભીએ સુસાઇડ કરી. કેમ? તો કે એનું સંકળામણ. હવે અહીંયા હું કદાચ બંને આપણા પોલિટિકલ પાર્ટીના નેતાઓને કહીશ કે લોકશાહી માટે સ્ટ્રોંગ ઓપોઝિશન હોવું પણ એટલું જરૂરી છે. હમણાં જેમ અશોકભાઈ કહેતા હતા કે નરેન્દ્રભાઈની સરકાર વખતે એમણે મોંઘવારીનો મુદ્દો બનાવીને મોરચો કાઢ્યો. આજની તારીખમાં કોંગ્રેસ પાસે એવા ઘણા બધા મુદ્દા છે જેને લઈને કોંગ્રેસ સરકાર આગળ વધી શકે છે, પબ્લિકની વચ્ચે આવી શકે છે, પણ એ સ્ટ્રોંગ ઓપોઝિશન પણ નથી. જેથી કરીને લોકોને જાગૃતિ કરશે, લોકો આવશે, સરકારની પોલિસીને. પણ કિશોરભાઈ, એવા કોઈ આમ શક્યતાઓ ખરી કે ના પેટ્રોલ ડીઝલને જો જીએસટી દાયરામાં લાવી દેવામાં આવે ને ત્યારબાદ જે દરેક પરિસ્થિતિ અત્યારે તો થાળે પડી જાય, ભાવ જો સતત ઘટી જાય તો પછી તેને લઈને અત્યારે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ને બધું જ તાત્કાલિક ઘટી જાય? ના, એની શક્યતા એટલા માટે નથી કેમ કે એક કેન્દ્ર સરકારનું મોટું મેજર જે બજેટ છે, એમાં જે જીએસટી ની જે આવક છે એમાં ખાલી રાજ્યની આવક નથી, કેન્દ્ર સરકારની મોટી આવક છે. 3 લાખ કરા 3.5 લાખની કેન્દ્રની આવક હશે તો 2 લાખની રાજ્યની આવક હશે.
હવે કેન્દ્ર સરકારનું જે બજેટ છે એ ઓલરેડી આપણું હમણાં જે બજેટ આવ્યું એમાં 18 લાખ કરોડની ડેફિસિટ હતી એટલે અને બીજું કોરોનાને કારણે જે ખર્ચો છે પ્લસ આપણે અત્યારે આર્મીના ડિફેન્સ મોરચા ઉપર આપણે ચાઇના સામે પણ છે ઓકે પાકિસ્તાન સામેનું પણ છે એટલે ડિફેન્સનું એક બજેટમાં વધી ગયું છે એટલે સરકાર પાસે પોતાના સંસાધનો બહુ મર્યાદિત છે હવે આમાં એક ટફ નિર્ણય લેવો પડે કે આને બીજું ભારતનું જે દેવું છે ને એ દેવામાંથી 95% તો આપણું આંતરિક દેવું છે એટલે જરૂર પડે તો વિદેશથી દેવું લઈને સરકાર પોતાના સંસાધનો ભેગા કરે અને પેટ્રોલ ડીઝલમાં થોડી રાહત આપી અને પબ્લિકને સપોર્ટ કરવાની જરૂર છે બિલકુલ લોકોને સપોર્ટ કરવાની જરૂર છે અશોકભાઈ, એક બાજુ જે રીતે ક્યાંક એઝ અ વિપક્ષ એટલે એઝ અ ઓપોઝિશન તમારે ક્યાંક અત્યારે તો સત્તા પક્ષનો કાન પકડવો એ અત્યંત જરૂરી બની ગયું છે, કારણ કે અત્યારની જે આ પરિસ્થિતિ છે, ભાવ વધારો જે સતત વધી રહ્યો છે, આજની જો વાત કરવામાં આવે તો ગયાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા દ્વારા જે વિરોધ પ્રદર્શન તો કરવામાં આવ્યું હતું, પરંતુ એ વિરોધ પ્રદર્શનથી કંઈ નહીં થાય. જ્યારે વાત કરવામાં આવે રાષ્ટ્રીય સ્તરથી માંડીને અત્યારે તો દરેક રાજ્ય સ્તરે ક્યાંક એટલો વિરોધ વ્યક્ત કરવો પડશે કે ક્યાંક સરકાર વિચારણા તો કરે આની ઉપર. બિલકુલ વાત તમારી સાચી છે અને આ કોંગ્રેસ પક્ષે પોતાના સંગઠનને આધારમાં વચ્ચે રાખીને જનતા સાથે સંકલન કરીને સતત આંદોલનનો એક આખું માહોલ તૈયાર કરવું જ પડશે. એ અમારી કોંગ્રેસ પાર્ટીની હું કબૂલ કરું છું કે કમજોરી રહી છે, પણ આજે વિરોધ પક્ષ તરીકે છેલ્લા 25 વર્ષથી સતત જ અમે સરકારનું કાન પકડી રહ્યા છે, પણ આ સરકાર સંવેદનશીલ નહીં, સંવેદનહીન સરકાર છે કે કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી રહેતી. હું તમને એક વાત સીધી સાદી આ કરવા માંગુ છું કે ભારતીય રિઝર્વ બેંક જે હંમેશા ખતરાની ઝંડી જે છે, ખતરાની ઘંટી જે વાગી જાય તો જંજીર ખેંચવામાં કામ આવે છે, એ રિઝર્વ બેંકને પણ જે છે નરેન્દ્ર મોદી સાહેબે લૂંટી લીધું છે. એ રિઝર્વ બેંકમાંથી 1,85,000 કરોડ રૂપિયા જે લઈ લીધા છે, ઉર્જિત પટેલ જેવા રિઝર્વ બેંકના જે છે એને ભગાડી દીધું છે, એની પરિસ્થિતિ ઊભી કરી દીધી કે ત્યાંથી નીકળી જાય. બેફામ મોંઘવારીના કારણે અને રિઝર્વ બેંકની લાચારીના કારણે જે પુષ્કળ નાના પ્રવાહ થતા હતા એ બધું બંધ થઈ ગયું છે. આ ભાજપ સાહેબને હું કહેવા માંગુ છું, પ્રવક્તાજીને, કે 1 વર્ષમાં કેટલી મોંઘવારી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં, તમારી પાર્ટીની સરકારમાં बहुत हुई महंगाई की मार. अब की बार मोदी सरकार, હું તમને એક નાનકડા આંકડા આપવા માંગુ છું કે 1 વર્ષમાં મોંઘવારી કેટલી વધી છે. હું 7 વર્ષનો આંકડો નથી આપતો. મોદી સાહેબને 7 વર્ષ થઈ ગયા, 7 વર્ષની અંદર ડબલ નહીં ટ્રિપલ મોંઘવારી થઈ છે, પણ 1 વર્ષની અંદર જે મોંઘવારી છે એમાં કેટલી ટકા મોંઘવારી વધી છે? કોલસાની અંદર પ્રતિ ટન 240%, પેટ્રોલ લીટરની અંદર લગભગ 27% 1 વર્ષમાં, ડીઝલમાં 30%, રાંધણ ગેસમાં 48%, અને એની સાથે સાથે કોપર પ્રતિ ટનમાં 24%, એલ્યુમિનિયમમાં 36%. દરેક વસ્તુમાં, ચોખા કિલો, દરેક વસ્તુની અંદર મોંઘવારી 1 વર્ષની અંદર વધી છે. કેમ તમે રોકી શકતા નથી? શા માટે તમારી પાસે વહીવટી અનુભવ નથી? વહીવટી ઉપયોગ કેમ નથી કરતા? કેમ તમે કાળા બજાર કાનૂન દૂર? હું સવાલ આ પણ પૂછવા માંગુ છું કે બ્લેક માર્કેટ એક્ટ હયાતીમાં હતા, પણ આ કૃષિ કાયદા 3 બનાવીને ખેડૂતોને તો મારી દીધું છે, પણ બ્લેક માર્કેટિંગ એક્ટ પણ રદ કરી દીધું છે. કોઈ પણ વ્યક્તિ એટલું બધું ભેગું કરી શકે છે. એટલે મોંઘવારી રોકવાની ઈચ્છા જ નથી. They have no political will to stop the મોંઘવારી. જી ઓકે. ઉર્વિશભાઈ, સવાલ ઘણા બધા છે કે સરકાર કેમ અત્યારે હાલ પણ નથી વિચારતી? આપણે અત્યારે સમસ્યાનું વિવરણ ખૂબ સુંદર રીતે કરી રહ્યા છીએ અને લગભગ બધા સેમ પેજ ઉપર છીએ એમાં, પરંતુ જે ઉકેલ જે છે, ઉકેલ સમજવા જેવો છે કે હમણાં જે કિશોરભાઈએ પણ વાત કરી કે ઉકેલ જીએસટીમાં છે, અને જીએસટી ની અંદર રાજ્યોની સહમતિ જરૂરી છે. રાજ્યોની આવકનો પ્રશ્ન છે, રાજ્યોની આવકની પરિસ્થિતિ છે, પરંતુ આમાં અર્થશાસ્ત્રીઓએ પણ એક રોલ નિભાવવાની જરૂર છે કે એ રાજકારણીઓને અને સમગ્ર પ્રજાજનોને સમજાવવાની જરૂર છે કે આ જીએસટી ના દાયરામાં તો સમજાવે છે. સાહેબ એક મિનિટ જ્યારે સુબ્રમણ્યમ સ્વામીની વાત, હું એમ કહીશ કે જીએસટી ના દાયરામાં કિશોરભાઈ જીએસટી ના દાયરામાં લાવ્યા પછી તો બરોબર છે, પણ લાવ્યા સિવાય પણ કેન્દ્ર સરકાર જે એક્સાઇઝ ડ્યુટી છે એને ઘટાડી શકે છે જો ઈચ્છા હોય તો. હા, ચોક્કસ. એ પહેલું સ્ટેપ છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, જવાબદારી એની જ છે. ઉર્વિશભાઈ, એ એક કમ્પોનન્ટ છે કે જે રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે અને રાજ્ય સરકાર કરી શકે છે, પરંતુ જ્યારે મૂળ પ્રશ્ન છે, રૂટ કોઝ છે,
કે જીએસટી ના દાયરામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આવે અને એમાં રાજ્યોની સહમતિ સધાય. સહમતિ કેમ નથી સધાતી? તો રાજ્યોને પ્રશ્ન છે કે અમારી આવક ઘટી જશે તો અમે કેવી રીતે ચલાવીશું? એનો અર્થશાસ્ત્રીઓ જે છે એ સમજણ આપે કે આ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. ઉર્વેશભાઈ, મારે અત્યારે કોઈ સમજણ નથી. એક મિનિટ ઉર્વેશભાઈ, પરંતુ એનાથી જે સમગ્ર ઇકોનોમીને જે હું તમારી વાત સમજી ગયો. એક મિનિટ, ઇમ્પેક્ટ જે છે એ સર્વર થઈ જવાની. ઓકે 24 કલાકમાં જો તમે રાજ્ય સરકારને બદલી નાખતા હો તો રાજ્ય સરકારોને મોદી સાહેબ નથી કહી શકતા, અમિત શાહ સાહેબ નથી કહી શકતા? આ દેશના બે નેતા બહુમતી સરકાર તમારી છે. આજે તમે જો મધ્યપ્રદેશ હોય, યુપી હોય, ગુજરાત હોય, દરેક જગ્યાએ ચર્ચા વિચારણા થશે નહીં. એક મિનિટ ઉર્વેશભાઈ, અશોકભાઈ, આપણે સર્વપક્ષીય સહમતિની જરૂર છે આમાં. ઉર્વેશભાઈ, ચલો આપણે સમજ્યા. એક મિનિટ ઉર્વેશભાઈ, પ્લીઝ. એક મિનિટ. તમે એમ કહી રહ્યા છો કે ચલો રાજ્ય અત્યારે તો સહમતિ નથી સાધતા. ચલો ઓકે, આપણે માની લીધું કે અત્યારે ક્યાંક રાજ્ય સરકારની જે આવક અત્યારે તો ઘટી જાય તેને કારણે અત્યારે તો રાજ્ય સરકાર માનતી નથી. બરાબર છે. તમારી જ્યાં જ્યાં અત્યારે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મેં પહેલાં પણ કહ્યું, ફરી એકવાર કહું છું, જે અત્યારે તો ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં એક શરૂઆત કરો ને. કેમ કોણ રોકે છે ત્યારે? ચલો ગુજરાતથી શરૂઆત કરો ને. કેમ ગુજરાતમાં અત્યારે તો કેન્દ્રમાં હોય કે પછી રાજ્ય હોય, બંને ભાજપ સરકાર છે, કેમ અત્યારે એક ઇનિશિયેટિવ કોકે લેવો તો એ જરૂરી છે ને સાહેબ? ચોક્કસ વાત છે કે રાજ્ય સરકાર પોતે પોતાની રીતે જે કરી શકે એ કરવું જોઈએ અને એ દિશામાં એ લોકો સક્રિય પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જ્યાં રૂટ કોઝ જે છે, રૂટ કોઝ છે, પ્રયત્ન એ પ્રયત્ન છે, લોકો મરી જશે, શમશાન પહોંચી જશે, પ્રયત્નો ક્યારે પૂરા થશે તમારા? કિશોરભાઈ કરીએ છીએ આપણે બધા સાહેબ. જી કિશોરભાઈ, એક મિનિટ કિશોરભાઈ, એક સવાલ છે તમને જ મારો સવાલ છે કે જ્યારે આપણે જે રીતે પોલિટિકલ વાત તો અત્યારે નથી લાવતા, પણ એક એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં પણ છે, રાજ્યમાં છે, જો એક ઇનિશિયેટિવ લે, વેટમાં ઘટાડો કરે, એક શરૂઆત કરે, તો અત્યારે તો અન્ય રાજ્યો પણ વિચારશે ને. કારણ કે અન્ય રાજ્યના જે અત્યારે લોકો છે તે પણ એમ કહેશે કે ભાઈ આ લોકો કરી શકે, તમે કેમ નથી કરી શકતા? એટલે કે એક ઇનિશિયેટિવ આના માટે લેવું એ અત્યંત જરૂરી છે તેવું લાગી રહ્યું છે અર્થતંત્ર માટે. જો ઇનિશિયેટિવમાં એવું છે કે મોસ્ટલી માર્કેટ હોય કે પોલિટિક્સ હોય, એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ પર કામ કરે. હવે જો એમ નથી કહેતા કે ગુજરાત સરકારે પેટ્રોલના પ્રાઇસ કે વેટ એટલું ઘટાડી દો કે ભાઈ પેટ્રોલના પ્રાઇસ 50 રૂપિયા થઈ જાય કે 60 રૂપિયા થઈ જાય, પણ જો 4-5 રૂપિયા ઘટે એવો એક રાજ્ય પગલું લે છે અને 5 રૂપિયા ઘટાડવાની વાત તમે કરો તો કેમ 2 રૂપિયા કેન્દ્ર ગવર્મેન્ટ ઘટાડે છે, 2.5 રૂપિયા એક રાજ્ય સરકાર ઘટાડે, અને જો 4-5 રૂપિયા ઘટાડો પણ મળે ને તો આજે સામાન્ય વર્ગ માટે આજની તારીખમાં બહુ મોટી વસ્તુ ગણાશે. જ્યાં સુધી પેટ્રોલ ડીઝલના ક્રૂડ ઓઇલના રેટનો સવાલ છે, નજીકના ભવિષ્યમાં ક્રૂડ ઓઇલના રેટ હજુ વધવાના છે, કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્સ્ટેબિલિટી છે. અફઘાનમાં થઈ રહ્યું છે, ઈરાનમાં જે થઈ રહ્યું છે એના કારણે તમારા ક્રૂડ ઓઇલના પ્રાઇસો આગળ જતા વધવાના છે. એમાં ઘટાડાની હાલમાં કોઈ શક્યતા નથી. બીજું, અર્થતંત્રનું જે ડાયરેક્શનમાં આપણું અર્થતંત્ર જઈ રહ્યું છે, રૂપિયાની વેલ્યુ કોઈ દિવસ વગર રૂપીસનું વેલ્યુએશન જ થવાનું છે. પણ અહીંયા ખાલી મુદ્દો એવો છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, આપણે જીએસટી માં લાવવાની વાત એક વખત મૂકી દઈએ, કેમ કે જીએસટી માં લાવશે ને તો વધુમાં વધુ તમે 28% ના જીએસટી માં સ્લેબ રાખશો. આજે તમારી પાસે 100% ટેક્સ છે, તમે અત્યારે ટેક્સનો ઘટાડો કરો, વેટનો ઘટાડો કરો અને પબ્લિકને થોડી રાહત આપો. અશોકભાઈ, અર્થશાસ્ત્રી તરીકે ભાનુશાલી સાહેબને મારો સીધો સાદો સવાલ છે કે 2012 ને 13 માં 13 ની અંદર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની પ્રાઇસ $125 હતી, ત્યારે ભારતની સરકાર લોકોને 75 રૂપિયા લીટર પેટ્રોલ ડીઝલ કેમ આપી શકતી હતી? આજે $80 બેરલ છે તો આજે કેમ 102 રૂપિયા છે? આ આંતરરાષ્ટ્રીય માર્કેટ સેમ જ છે, ભારત સરકારો સેમ જ છે, પક્ષો બદલાય છે, મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બદલાય છે. તો મારો સવાલ આપને એક નાનકડો સવાલ આ છે કે જ્યારે $125 બેરલ હતી, કોંગ્રેસની સરકાર 75 રૂપિયા લીટર પેટ્રોલ આપી શકતી હતી. ઓકે કિશોરભાઈ, ડોલરનો ભાવ બદલાયો છે. ઉર્વેશભાઈ પ્લીઝ, કિશોરભાઈ ટૂંકમાં કહેજો પ્લીઝ. હા, એમાં પ્રશ્ન બે છે. એક કે કોંગ્રેસની સરકાર જે વખતે હતી અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે
એના મૂળભૂત જે પોલિસી લેવલના ડિફરન્સીસ છે. હવે એ વખતનું કદાચ તમે જુઓ કે સરકારની કુલ આવકમાં પેટ્રોલની આવકનું પ્રોપોર્શન કેટલું હતું, ઓકે, અને ડિપેન્ડન્સી કેટલી હતી. આપણે આખું જે કર માળખું જ બદલી નાખ્યું છે આખું, અને સરકારે ધીમે ધીમે જેમ જેમ પેટ્રોલના ભાવ ઘટતા ગયા તેમ તેમ એનો બેનિફિટ લોકોને પાસ ઓન કરવાની જગ્યાએ એક્સાઇઝ ડ્યુટી વધારી, ઓકે, જેથી કરીને જે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી પ્રજાને જે બેનિફિટ થાય એની જગ્યાએ એક્સાઇઝ ડ્યુટી વધારીને સરકારે કીધું કે આવક આપણે ભેગી કરી આપણે વિકાસના કામમાં લગાડીશું. એ રીતે ભેગા થયા. હવે એક્સાઇઝ ડ્યુટી એક વખત વધી ગઈ છે, પછી તમારા ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધવા માટે તમે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી નથી શકતા. અને હવે પેલા એક ક્રોસ રોડ ઉપર છે જેમાં તમારે એક ટફ નિર્ણય લેવો પડશે. એના વગર કોઈ રસ્તો નથી, પણ સરકારને એ નિર્ણય લેવા માટે ઓપોઝિશને મજબૂર કરવી પડશે. અચ્છા, ઓકે, ચલો, ઓકે. તો એક બાજુ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે તો જે સતત વધી રહ્યા છે, તો તેની સામે સત્તાપક્ષ ક્યારે વિચારશે, ક્યારે મહત્વનો નિર્ણય લેશે, અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસ અત્યારે તો વિરોધ પક્ષ છે, તેમના દ્વારા હવે કેવા પ્રદર્શન આપવામાં આવશે કે જેના આધારે સત્તાપક્ષનું પેટનું પાણી હલે, તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે ઉર્વેશભાઈ, અશોકભાઈ અને કિશોરભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.